ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ભીંડી ફ્રાયની રેસીપી. તો આ શાક સ્વાદમાં એટલું ટેસ્ટી અને ચટાકેદાર બને છે કે ભીંડો ન ખાતો હોય તે પણ વારંવાર બનાવવાનું કહેશે. તેમાં આપણે ગુજરાતી સ્વાદ સાથે શાકનો એક સ્પેશિયલ મસાલો તૈયાર કરશું અને શાકને એવી ટિપ્સ સાથે બનાવશું કે શાકને એકવાર બનાવીને અઠવાડિયા સુધી ખાઈ શકાશે, તે જરા પણ બગડશે નહીં. તો મુસાફરીમાં લઈ જવા માટે કે ટિફિન માટે આ શાક બેસ્ટ ઓપ્શન છે. તો તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ટિફિન કે મુસાફરીમાં લઈ જવા શાક બનાવવા મેં વજનમાં 500 ગ્રામ જેટલો ભીંડો લીધેલો છે. તો મેં ભીંડાને ધોઈને એકદમ કોરો કરી લીધેલો છે, જેથી તેમાં ચીકાશનો ભાગ ન આવે. હવે ભીંડાને કટ કરવા માટે લઈ લઈએ. સૌથી પહેલા ભીંડાના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને છરીને થોડી આડી રાખીને ક્રોસમાં કટ લગાવતા જઈને ભીંડાને કટ કરી લઈએ. તો મેં બધા જ ભીંડાને કટ કરી લીધેલો છે. કટ કરેલા ભીંડાના પીસને હાથમાં લઈને જોઈએ તો તેની થિકનેસ મેં આ રીતની મીડિયમ રાખેલી છે. વધુ પડતી જાડી કે વધુ પડતી પતલી નથી રાખેલી. તો શાક માટે મેં ભીંડાને કટ કરી લીધેલો છે. અહીંયા આપણે ભીંડાને ક્રિસ્પી તૈયાર કરવાનો છે, એટલે મેં ભીંડાને મીડિયમ થીક પીસમાં કટ કરેલો છે. તેનાથી તે તળ્યા પછી ક્રિસ્પી તૈયાર થશે. અહીંયા આપણે ભીંડાને જાડો કટ નથી કરવાનો, નહીં તો ભીંડો ક્રિસ્પી તૈયાર નહીં થાય. અને હવે શાકનો મસાલો બનાવવા મેં 3 મોટી ચમચેલા સિંગદાણા લીધેલા છે. તેને વઘારિયામાં એડ કરી દઈએ અને ધીમા ગેસ પર સિંગદાણાને થોડા શેકી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સિંગદાણા સારી રીતે શેકાઈ ગયા છે. સિંગદાણા આ રીતના 2 ભાગમાં ડિવાઈડ થઈ ગયા છે અને તેનો ફોતરાનો ભાગ એકદમ સારી રીતે નીકળી જાય છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને બધા જ સિંગદાણામાંથી ફોતરાને કાઢી લઈએ. અને હવે ફોતરા કાઢ્યા પછી શેકેલા સિંગદાણાને મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે 3 મોટી ચમચેલા સફેદ તલ અને 3 મોટી ચમચેલું સૂકા કોપરાનું છીણ એડ કરી દઈએ. તો મેં આ સિંગદાણા, તલ અને કોપરાના છીણનું માપ સરખું રાખેલું છે. હવે થોડા લીમડાના પાન, 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 4 કળી લસણની, 1 ચમચેલું જીરું, 1 ચમચી લીલી વરિયાળી, અડધી ચમચેલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં 2 મોટી ચમચેલું ધાણા જીરું પાવડર લીધેલું છે. ભીંડાના શાકમાં ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે હોય છે. સાથે 1 મોટી ચમચેલું લાલ મરચું પાવડર અને મેં 1 મોટી ચમચેલો કિચન કિંગ મસાલો લીધેલો છે. તો આ રીતના પેકેટમાં કિચન કિંગ મસાલો એકદમ સહેલાઈથી મળી જાય છે. તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચેલો આમચૂર પાવડર લીધેલો છે અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 મોટી ચમચેલો ગોળ એડ કરી દઈએ. તો હવે આ મસાલાને આપણે થોડો અધકચરો વાટવાનો છે. તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ ઉપર એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને મસાલાને ગ્રાઇન્ડ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો બધી જ વસ્તુ ક્રશ થઈને આ રીતનો અધકચરો મસાલો તૈયાર થઈ ગયો છે. થોડો શાકનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ મસાલામાં મેં સિંગદાણા, તલ અને કોપરાના છીણનું માપ સરખું રાખેલું છે. સાથે તેમાં થોડા ચડિયાતા મસાલા એડ કરેલા છે. તેનાથી મસાલાનો સ્વાદ થોડો તીખો અને ખાટો મીઠો આવે. આ મસાલાને તમે કોઈ પણ એરટાઇટ બરણીમાં ભરીને રેફ્રિજરેટરમાં 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને પછી કોઈ પણ ભરેલું શાક બનાવવું હોય તો તેમાં તેને વાપરી શકો છો. અને હવે શાક માટે ભીંડાને તળવા મેં કડાઈમાં થોડું તેલ લઈને તેને ગરમ કરી દીધેલું છે. તો તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય એટલે કટ કરેલા ભીંડામાંથી થોડો ભીંડો ગરમ તેલમાં એડ કરી દઈએ. તો આપણે એક સાથે બધો જ ભીંડો એડ નથી કરવાનો. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીને ભીંડાને સતત હલાવતા જઈને તળી લઈએ. તો ભીંડાને તળવાથી તેમાં રહેલો મોઇસ્ચરનો ભાગ એટલે કે પાણીનો ભાગ નીકળી જાય છે અને શાક લાંબા સમય સુધી સારું રહે છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ભીંડો એકદમ સારી રીતે તળાઈને ઉપરથી થોડો ક્રિસ્પી થઈ ગયો છે. તળાયેલા ભીંડાને ઝારામાં લઈ લઈએ. તો ભીંડાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાનો છે, એટલે ગરમ તેલમાં જ્યારે આપણે ભીંડાને એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ભીંડાને ક્રિસ્પી તૈયાર કરવાનો છે. અહીંયા આપણે ભીંડાને બેચીસમાં તળવાનો છે. જો આપણે એક સાથે તેલમાં બધા જ ભીંડાને એડ કરી દેશું તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે અને આપણો ભીંડો ક્રિસ્પી તૈયાર નહીં થાય. અને હવે શાક વઘારવા મેં કડાઈમાં 3 થી 4 મોટી ચમચીલું તેલ રાખેલું છે. ગરમ તેલમાં 1 ચમચી જીરું અને 1 પિંચ જેટલી હિંગ એડ કરી દઈએ. હવે વાટેલો મસાલો તેલમાં એડ કરી દઈએ અને તેને ધીમા ગેસ પર સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલો એકદમ સારી રીતે સતળાઈને તેની સાઈડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. મીન્સ એ જરા પણ કાચો નથી. તો હવે આ સમયે ફ્રાય કરેલા ભીંડાને મસાલામાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો ભીંડો એકદમ સારી રીતે મિક્સ થઈને મસાલાનું એકદમ સરસ કોટિંગ આપણા ભીંડા ઉપર થઈ ગયું છે. તો હવે તેની ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી લઈએ અને શાકને ધીમા ગેસ પર 2 મિનિટ માટે કૂક કરી લઈએ. તો અહીંયા શાકને આપણે ઢાંકણ બંધ કરીને કૂક નથી કરવાનું, કારણ કે આપણે ભીંડાને ક્રિસ્પી રાખવાનું છે. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણો ભીંડો તૈયાર થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ક્રિસ્પી મસાલા ભીંડી તૈયાર થઈ ગયું છે. શાકના વઘારમાં જ્યારે આપણે મસાલો એડ કરીએ પછી આપણે મસાલાને થોડી વાર માટે સાતળી લેવાનું છે,
કારણ કે આપણે મસાલામાં જે કોપરાનું છીણ, આદુ મરચાં અને લસણ એડ કરેલા છે તેનો કાચો સ્વાદ વયો જાય. સાથે શાકમાં જ્યારે આપણે ભીંડો એડ કરીએ પછી આપણે તેને મસાલા સાથે વધુ વાર કૂક નથી કરવાનો, નહીં તો ભીંડો ક્રિસ્પી નહીં રહે. શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે ભીંડાને મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરવાનો છે અને ભીંડાને હાઈ ગેસની ફ્લેમ પર તળી લેવાનો છે, જે રીતે એકદમ ક્રિસ્પી તૈયાર થાય. સાથે શાકના મસાલામાં સિંગદાણા, તલ અને કોપરાના છીણનું માપ સરખું રાખવાનું છે અને તેમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે, જેનાથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.